તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયતમાં મરેલા કૂતરાઓના નિકાલ અને સફાઈના નામે થયેલી નાણાકીય ગેરરીતિઓએ ચકચાર જગાવી છે. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગુલિયા દ્વારા એક કડક આદેશ પસાર કરીને વાલોડના સરપંચ શ્રીમતી વિજયાબેન રહીમભાઈ નાયકને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ વર્ષ 2021-22 થી વર્ષ 2025-26 દરમિયાન મરેલા કૂતરાઓના નિકાલ માટે કુલ 186 વાઉચરો દ્વારા 1,14,000નો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન અવાસ્તવિક અને શંકાસ્પદ જણાયો છે. ત્યારે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવેલ હોવાથી પંથકમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે વિજયાબેન નાયક દ્વારા પોતાનું એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં અનેક ખુલાસાઓ વિજયાબેન દ્વારા કરવામાં આવેલ છે. તેમજ વિજયાબેનના કાર્યકાળ અગાઉના વાઉચર પણ તેમના માથે નાખવામાં આવેલ હોય તેવો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે વિજયાબેન નાયક દ્વારા વધુમાં શું ખુલાસા કરવામાં આવેલ છે અને શું આક્ષેપ કરવામાં આવેલ છે તે જોઈએ. દર્શક મિત્રો, હું છું આપનો ખુંદાન પાટીલ. વાલોડ તાલુકાની અંદર વાલોડની મુખ્ય ગ્રામ પંચાયત વાલોડ ગ્રામ પંચાયતની અંદર મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ચર્ચા ગામની અંદર ખૂબ ચર્ચિત બની છે અને લોકોના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે લોકોના જે પ્રશ્ન છે તે આપણે હાલના સરપંચશ્રીને પૂછીએ. જી, તમે સરપંચ તરીકે વાલોડ ગ્રામ પંચાયતમાં ચાર્જ ક્યારે સંભાળ્યો હતો? હું ડિસેમ્બર 21માં જ્યારે ચૂંટણી આવી તે ચૂંટણી લડી ને ત્યાર પછી હું સરપંચ તરીકે ગામવાળાએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને સરપંચની માં સફળતા અપાવીને હું સરપંચ બની. તો મને 18/1/22ના રોજ પહેલી અમારી સામાન્ય સભા થઈ હતી. ત્યાર પછી મને ખબર પડી કે અહીંયા બધી માહિતી મેળવવી પડે. તો મેં લેખિતમાં જે દંતાણીબેન તલાટી ગૃહમંત્રી હતા એમની પાસે મેં લેખિતમાં માહિતી માંગી કે આપણી ઉપર લેવડ દેવડ કેટલું છે, પંચાયત ઉપર કઈ લેણું દેણું કંઈક હોય તો તે મને માહિતી આપો. તો જે તલાટી ગૃહમંત્રી શ્રી હતા એમને મને કોઈ માહિતી આપેલ નહીં હતી. ત્યાર પછી કે 1 મહિના વીત્યા પછી મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ નકલ રવાના કરી હતી, તો પણ મને કઈ માહિતી મળી ન હતી. તો મેં 1 મહિનો રાહ જોઈ, વધુ રાહ નહીં જતા 14/2/22ના રોજ મેં ચાર્જ જાતે સંભાળ્યો મારા ગામના લોકોના હિતકારી માટે. તો 14/2/22ના રોજ મેં જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે પણ મને કોઈ માહિતી હતી નહીં, કારણ કે હું આદિવાસી મહિલા છું. આદિવાસી સમાજમાં બહુ ભણતર હોતું નથી, એટલે હું 7 ધોરણ સુધી ભણેલી મહિલા છું. તો મને તલાટી ગૃહમંત્રી શ્રીએ કોઈ માહિતી આપવી જોઈતી હતી, તે મને માહિતી પૂરી પાડી નથી. છતાં પણ મેં ગામ લોકોના હિત માટે મેં મારા જાણ્યા પ્રમાણે એકબીજાને પૂછીને મેં કામગીરી ચાલુ રાખી હતી. ને ત્યાર પછી ઓડિટ આવ્યું, તો ઓડિટ બુકમાં એવું બધું જોવામાં આવ્યું કે આગળના ટર્મમાં એટલે કે 6 મહિના વર્ષનું જે ઓડિટ આવ્યું હતું તેમાં કંઈક કૂતરાના વાવચરો બી હતા ને બીજા તે સમયે કૂતરાના વાઉચરો ની જે અત્યારે વાત ચાલુ છે તો કૂતરાના જે 186 જેટલા વાઉચરો છે, તો તમે જયારે હોદ્દા પર આવ્યા તો એના પહેલા પણ આ વાઉચરો બનતા હતા? હા, એના પહેલા પણ છે, કારણ કે જ્યારે ઓડિટ આવતું ત્યારે ઓડિટ વાળાની સામે હું બેસતી હતી ને બધું ઓડિટ થતું હતું. તેમાં મને જાણ્યા પ્રમાણે કે બધા વાવચરો કૂતરાના બનતા હતા, તેમાં ખાલી આ કૂતરાનું વાવચર. એટલે મને કઈ ગાઈડ બી નહીં કરી. મારા કાર્યકાળમાં 4 તલાટી ગૃહમંત્રી થઈ ગયા, તો ચારે બી મને કઈ કીધું નહીં કે કૂતરાનું વાવચર કેવી રીતના બનાવવાનું. ને વર્ષો પહેલા બી આ જ હતું, કારણ કે મેં ઓડિટ વખતે સાથે બેસતી હતી ઓડિટ વાળાની સાથે, એટલે મેં જોતી હતી કે ત્યાં કૂતરાનું વાવચર નીકળે તો ખાલી કૂતરાનું વાવચર છે. એટલે આ પ્રમાણે ચાલતું છે આજ દિન લગી. જી, એટલે 186 જે અત્યારના વાઉચરો છે ને એના પર કાર્યવાહી થઈ છે અને 1 લાખથી વધુની રકમ બતાવવામાં આવી છે. તો એ જે 186 વાઉચરો છે એનામાંથી તમારા વાઉચરો કેટલા છે અને આગળના વાઉચરો કેટલા છે? 186 વાઉચરમાં જ્યારે મારા પર ડેનિસાબેન ગરેશીએ જે ફરિયાદ કે અરજી જે કરી, એ ફરિયાદની અરજી કે નકલ મને મળી નથી. પણ મારા પર જ્યારે ડીડીઓ સાહેબની નોટિસ આવી, કારણદર્શક નોટિસ આવી કે તેમાં ઉલ્લેખેલું છે કે ડેનિસાબેન ગરેશિયા જે અરજી કરી છે એના આધારે તમને આ નોટિસ આપવામાં આવે છે. તો તેમાં મેં વાંચ્યું, તેમાં 186 વાઉચર તમારા કાર્યકાળ દરમિયાન થયા છે 5 વર્ષની અંદર. તો એ વાઉચર જોતા ને તપાસ કરતા કે મારા કાર્યકાળ દરમિયાન 140 જેટલા વાઉચર છે ને ઉપરના 47 વાઉચર જે છે તે આગળની બળી તે લોકોની છે. તો જે મારામાં જે 186માં ઉમેરી દીધા છે વાઉચર, તો આગળની બળી ઉપર બી 86 વાઉચરનો ખુલાસો માંગવો જોઈએ સાહેબે.
જી, અમારી પાસે એક કાગળ ઉપર માહિતી આવી છે. અમારી જોડે 2021-22 નો ઓડિટ રિપોર્ટ આવેલો છે, જે અમારા સૂત્રો દ્વારા અમને માહિતી મળી છે કે એની અંદર 13 લાખથી વધુની રકમ વસૂલવા પાત્ર હતી. તે શું આજ સુધી પંચાયતે વસૂલી છે? કેમ કે એનું પૂછવાનું કારણ એ છે કે તેની અંદર એક અંતિમ બિલ હતું. એ બિલ તમારા કાર્યકાળની અંદર પણ ઉચકવામાં આવ્યું હોય, તે વાઉચરોની લિસ્ટમાં એક વાઉચર તમારું પણ છે. તો એવી કોઈ રકમ 13 લાખ રૂપિયાની હતી, એ તમે તમારા ધ્યાને છે ખરી કે સરકારે વસૂલેલી છે ગ્રામ પંચાયત પાસે? ના, આજ દિન લગીન એવું કઈ ઓડિટમાં જે આવી છે રિકવરી કરવાની, એ સરકારશ્રીમાંથી કંઈક એવું આવ્યું નથી કે તે રિકવરી થાય. એટલે કઈ એવું રિકવરીનું એવું કઈ આવ્યું નથી. એ સરકારશ્રીએ માફ કરી દીધું કે શું છે તે મને નહીં ખબર. જી, હવે 13 લાખ રૂપિયા જેટલી રકમની, 13 લાખથી વધુની રકમની વસૂલાત આવી હતી એક ઓડિટ રિપોર્ટ પ્રમાણે. તો એ રિપોર્ટ પ્રમાણે જો જોઈએ તો તે સમયનો જે સરપંચ તરીકેનો કાર્યભાર હતો તે રાજેશ્વરી બેન કરીને કોઈક હતા, તેઓની જોડે ચાર્જમાં હતો. તે રાજેશ્વરી બેન ઉપર કોઈ તપાસ થઈ હોય એવું તમને કઈ ખ્યાલ છે? ના ના, એવી કઈ તપાસ નથી આવી. જ્યારે મારા પર તપાસ આવી ત્યારે મેં ઓડિટ બુક ને વાઉચર ને બધા જોયા, ત્યારે મારી નજરમાં જે આવ્યું કે આમાં તો જે 13 લાખની ઉપરની જે રકમ વસૂલાત પાત્ર જે ઓડિટમાં લખી ગયા છે, એમાં ફક્ત 2022 નું એક વાઉચર છે. તે બી કીધું તેમ મેં તો 14/2/22 ના રોજ મેં ચાર્જ સંભાળેલું છે, અને પેલું પહેલા મહિનાનું વાઉચર છે. એટલે એ બી જે મારા કાર્યકાળ દરમિયાન જે દંતાણી બેન હતા, એમને આ વાઉચર મૂક્યું હશે. એટલે એ પણ મારામાં નથી આવતું. જી, આ વાઉચરોની વાત છે ને, આજે 13 લાખથી વધુની વાત છે, એક તપાસનો વિષય છે. પણ તંત્ર એ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક પાંગળું સાબિત થયું છે, અથવા તો સરકારે પોતાના વાલા દાલાની નીતિ કરીને આ લોકોને બચાવી લીધા એવું લાગે ખરું તમને? હા, કારણ કે મારે 2021-22 થી લઈ 25-26 સુધીના જે વાઉચર આપ્યા છે એ લોકોએ, તે વાઉચરમાં બી કેવું છે કે ખાલી લખ્યું છે કે આટલા વાઉચર છે, પણ એ વાઉચર મને બતાવ્યા નથી કે કયા રાજેશ્વરી બેનના છે કે મૂર્તિ પામેલ જ્યોતિબેનના છે. ફક્ત મારા નામના વાઉચર મૂકીને મને કારણ દર્શક નોટિસ મળેલી છે. એટલે મારે જોતા પ્રમાણે 186 વાઉચરમાંથી ફક્ત મારા 140 વાઉચર છે ને 1,14,000 જેટલી રકમ બતાવેલી છે. તો તેમાં 47 વાઉચરની રકમ પણ બાદ કરે તો મારા કાર્યકાળ દરમિયાન 5 વર્ષની અંદર 80 કે 90,000 રૂપિયાનું જેટલું આ કૂતરા સફાઈના કામકાજમાં વપરાશ દેખાતી છે. જી, હવે એક તમે કહ્યું તેમ કે જે જૂના હતા એમના વાઉચર પણ તમારામાં જોડવામાં આવ્યા છે. તો જૂના જે બોડી હતી એને સમજો 20-21 હોય કે 21-22 હોય, ચાલુ કાર્યકાળ દરમિયાન જે કોઈ પણ કૌભાંડ કર્યું હશે તો એના માટે સીધે હવે તમને બલીના બકરા જેવો ઘાટ લાવીને મૂકી દીધો છે આ લોકોએ. એટલે બધું પણ હવે કદાચ તમારે જ ભોગવવાનું થાય એવું લાગે છે. હા, ભોગવવાનું થાય એવું લાગે છે, પણ મને ઉપલી કચેરી ઉપલી કોર્ટ પર ભરોસો છે. કારણ કે હું બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનું છું. એટલે મને જે સંવિધાન પ્રમાણે હું ઉપલી કોર્ટમાં જોવા ત્યાં મને ન્યાય મળશે. જી, પણ અહીંના સ્થાનિક તંત્રએ તો ખોટું કર્યું છે એ દેખાઈ આવી રહ્યું છે. કેમ કે જે 13 લાખ રૂપિયાની વસૂલાત કરવાની હતી તે થઈ નથી, પણ તરત જ 1 લાખથી વધુની રકમ આવી, નાની રકમ આવી અને મોટી રકમને છોડી દીધી. તો એના અંદર શું કાર્યવાહી થવી જોઈએ તમારા મતે? એની સામે જે 13 લાખ રૂપિયાની વસૂલાત પાત્ર રકમ જે ઓડિટ બુકમાં જે ઓડિટ વાળા લખી ગયા છે, તો હું તો બહુ ભણેલી નથી, પણ એવું વસૂલાત પાત્રો એટલે મને એટલી સમજ પડે કે આ વસૂલાત પાત્રો છે તો સરકારમાં વસૂલાત કરી ને જે તે સક્ષમ અધિકારીઓ છે એ લોકોએ વસૂલાત કરીને સરકારમાં જમા કરાવવી જોઈએ. મારા કાર્યકાળ દરમિયાન જે 140 વાઉચરો છે એની રકમ તો જે મજૂર અને તલાટીએ વાઉચર બનાવીને તલાટીએ ચૂકવણું કર્યું છે. તલાટીએ ચૂકવણું કર્યું, તમે કાલે કીધું તમે એક વિડીયોના માધ્યમથી કે હું જેટલી જવાબદાર ઠહેરું તો એટલા જ તલાટીઓ પણ ઠરાવવા જોઈએ. તો તલાટીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં થઈ, એનું કોઈ કારણ તમને દર્શાવવામાં આવ્યું છે? હવે એમાં મને કોઈ કારણ નથી દર્શાવવામાં આવ્યું, પણ એવું નોટિસમાં એવું ઉલ્લેખ કરેલો છે કે સરપંચ વડા કહેવાય એટલે તમામ જવાબદારી સરપંચની હોય છે. પણ મારા માન્ય પ્રમાણે તમને અગાઉ બી મેં કીધું કે હું આદિવાસી મહિલા એટલે હું ભણેલી નથી. હું 7 ચપડી ભણેલી છું, એટલે આ વહીવટમાં મને એટલી સમજ પડે નહીં. તલાટી ક્રમ મંત્રી શ્રીએ મને કીધું કે આ વાવચોડ છે બેન, એના પર તમારે સહી કરી દેવાનું. એટલે મેં એક વિશ્વાસ મૂકીને કૂતરું છે કે તે થઈ નથી, પણ તરત જ 1 લાખથી વધુની રકમ આવી, નાની રકમ આવી અને મોટી રકમને છોડી દીધી. તો એના અંદર શું કાર્યવાહી થવી જોઈએ તમારા મતે?
એની સામે જે 13 લાખ રૂપિયાની વસૂલાત પાત્ર રકમ જે ઓડિટ બુકમાં જે ઓડિટ વાળા લખી ગયા છે, તો હું તો બહુ ભણેલી નથી, પણ એવું વસૂલાત પાત્રો એટલે મને એટલી સમજ પડે કે આ વસૂલાત પાત્રો છે તો સરકારમાં વસૂલાત કરી ને જે તે સક્ષમ અધિકારીઓ છે એ લોકોએ વસૂલાત કરીને સરકારમાં જમા કરાવવી જોઈએ. મારા કાર્યકાળ દરમિયાન જે 140 વાઉચરો છે એની રકમ તો જે મજૂર અને તલાટીએ વાઉચર બનાવીને તલાટીએ ચૂકવણું કર્યું છે. તલાટીએ ચૂકવણું કર્યું. તમે કાલે કીધું તેમ એક વિડીયોના માધ્યમથી કે હું જેટલી જવાબદાર ઠહેરું તો એટલા તલાટીઓ પણ ઠરાવવા જોઈએ. તલાટીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં થઈ, એનું કોઈ કારણ તમને દર્શાવવામાં આવ્યું છે? હવે એમાં મને કોઈ કારણ નથી દર્શાવવામાં આવ્યું, પણ એવું નોટિસમાં એવું ઉલ્લેખ કરેલો છે કે સરપંચ વડા કહેવાય એટલે તમામ જવાબદારી સરપંચની હોય છે. પણ મારા માન્યા પ્રમાણે તમને અગાઉ બી મેં કીધું કે હું આદિવાસી મહિલા એટલે હું ભણેલી નથી. હું 7 ચપડી ભણેલી છું એટલે આ વહીવટમાં મને એટલી સમજ પડે નહીં. તલાટી ક્રમ મંત્રી શ્રીએ મને કીધું કે આ વાવચોડ છે બેન, એના પર તમારે સહી કરી દેવાનું. એટલે મેં એક વિશ્વાસ મૂકીને કૂતરું છે કે બિલાડું છે કે શું છે, વર્ષોથી આ રીતથી ચાલતું છે એટલે મેં તે વાવચર ઉપર સહી કરી દીધી છે. અગાઉ વર્ષોથી આ બિલોનું ચાલતું જ આવ્યું છે. તો એક વસ્તુ એ પણ છે કે જ્યારે તલાટીઓ આ વાઉચરો પર સહી કરે છે અને બિલો પાસ થતા હોય છે, પણ જ્યારે બીજા ગામોની અંદર ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે ગેરવહીવટનો મુદ્દો હોય ત્યારે પહેલા તલાટીઓનો સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ સરપંચને મોકો આપવામાં આવે છે કે તમે તમારી બેગુનાહી સાબિત કરો. એવો કોઈ મોકો તમને આપ્યો ખરો? મને આવો મોકો કઈ નથી આપ્યો, પણ જ્યારે મારા પર કારણદર્શક નોટિસ આવી ત્યારે હું ડીડીઓ સાહેબને મળવા ગઈ હતી, પણ ડીડીઓ સાહેબ મને નહીં મળેલા. તો હું નાયબ ડીડીઓ સાહેબ એટલે કે ચાવડા સાહેબને મળવા ગઈ હતી, કે ચાવડા સાહેબને કીધું કે સાહેબ જે મારા પર નોટિસ આવી છે તો તલાટી ક્રમમંત્રી શ્રીને બી મળી છે. તો ચાવડા સાહેબે કીધું કે નથી મોકલી, એ લોકોને બી મોકલવામાં આવશે. પણ હજુ મોકલી કે નથી મોકલી, હવે મારા ચારે તલાટી જે છે એ મારા સંપર્કમાં નથી. જી, પણ અત્યારે એ ક્યાંક ને ક્યાંક નોકરી પર છે ખરા? હા, નોકરી એ લોકોનું ચાલુ છે. એટલે એનો મતલબ તો એ થયો ને કે એ લોકોને કોઈ જગ્યાએથી સસ્પેન્ડ તો નથી જ કરવામાં આવ્યા. એટલે મને પાછું એવું બી થાય છે કે કદાચ રાજકીય કિનાખરી કે કોઈક બી કારણ એમાં આવી શકે. નહીં તો 86,000 રૂપિયા ઊંચા પાતમાં નથી, ગેરરીતિ જણાય છે એવું સાહેબે લખ્યું છે કે ગેરરીતિ જણાય છે તેમાં ડાયરેક્ટ સસ્પેન્ડ નથી થઈ શકતી મેં, પણ મને ડાયરેક્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. એટલે કંઈક ને કંઈક દાળમાં કાઢું છે. જી, આગળ તમે શું કરશો હવે? આગળ હું કીધું તેમ કે બંધારણ ઉપર મને ખૂબ ભરોસો છે, એટલે હું બંધારણના કાયદાની એના પર ઉપર જોઈ ને અપીલ કરીશ, હાઈકોર્ટમાં જઈને લડીશ ને હું ન્યાય લેવા. વાલોડ ગ્રામ પંચાયતનો જે જૂનો ઇતિહાસ છે તે પણ ખૂબ ગંભીર છે અને તાપી સ્વરાજ્ય ન્યૂઝ દ્વારા ટૂંક સમયની અંદર અન્ય જે ભ્રષ્ટાચારો થયા હતા તેને પણ ઉજાગર કરવામાં આવશે. એના માટે બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ.